ગુજરાત એટીએસના સકંજામાં આવેલા આતંકીઓની તપાસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે। તેમની ધરપકડથી આઈએસના સ્લીપર સેલ સક્રિય હોવાનો પણ ખુલાસો થયો છે। નાના ચિલોડાથી હથિયારો મળવાથી એટીએસને સ્થાનિક વ્યક્તિની મદદનો શક છે, જેને લઈને એટીએસ દ્વારા સ્થાનિક વ્યક્તિની તપાસ શરૂ કરાઈ છે। સાથે જ નાના ચિલોડામાં હથિયાર 3 કે 4 દિવસ પહેલા મૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈને એટીએસે નાના ચિલોડા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે। ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ એટીએસે તપાસ શરૂ કરી છે। આ તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે। એટીએસે ફોનની હિસ્ટ્રી રિકવર કરવા એફએસએલમાં મોકલ્યો છે અને 6 દુભાષિયા સાથે રાખીને આતંકીઓની પૂછપરછ ચાલી રહી છે। ચારેય આરોપીઓને અલગ અલગ રાખીને પૂછપરછ કરાઈ રહી છે। એટીએસને આરોપીઓના ફોનમાંથી અન્ય લોકોના ફોટા પણ મળી આવ્યા છે, જે ટાર્ગેટ હોવાની સંભાવના છે। તમિલનાડુ પોલીસની એટીએસની એક ટીમ ગુજરાત એટીએસ પહોંચીને તપાસમાં જોડાઈ છે। 4 પૈકી 2 આતંકીઓ 8 વાર ભારત આવી ચૂક્યા છે। આતંકી મોહમ્મદ નુસરત સોનાની દાણચોરીમાં અને મોહમ્મદ ફારિસ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનો ખુલાસો થયો છે। તો આતંકી મોહમ્મદ રસદીન સામે શ્રીલંકામાં 5 કેસ નોંધાઈ ચૂક્યા છે। ચારેય આતંકીઓની ફેબ્રુઆરી માસથી આતંકી ટ્રેનિંગ ચાલુ હતી અને આ તાલીમ બાદ આત્મઘાતી હુમલા માટે ભારત મોકલાયા હતા। આ સમગ્ર મામલે એટીએસે આતંકીઓના પરિવારને પણ જાણ કરી છે। એટીએસની તપાસમાં શ્રીલંકાની પોલીસ પણ જોડાઈ છે। આતંકીઓના મોબાઈલમાંથી શપથ અને અબુ પાકિસ્તાનીનો ફોટો મળી આવ્યો છે। હજુ વધુ પૂછપરછમાં આતંકીઓના મનસૂબાના વધુ ખુલાસા થવાની શક્યતા છે। ગુજરાત એટીએસના સકંજામાં આવેલા આતંકીઓની તપાસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે। તેમની ધરપકડથી આઈએસના સ્લીપર સેલ સક્રિય હોવાનો પણ ખુલાસો થયો છે। નાના ચિલોડાથી હથિયારો મળવાથી એટીએસને સ્થાનિક વ્યક્તિની મદદનો શક છે, જેને લઈને એટીએસ દ્વારા સ્થાનિક વ્યક્તિની તપાસ શરૂ કરાઈ છે। સાથે જ નાના ચિલોડામાં હથિયાર 3 કે 4 દિવસ પહેલા મૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈને એટીએસે નાના ચિલોડા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે। ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ એટીએસે તપાસ શરૂ કરી છે। આ તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે। એટીએસે ફોનની હિસ્ટ્રી રિકવર કરવા એફએસએલમાં મોકલ્યો છે અને 6 દુભાષિયા સાથે રાખીને આતંકીઓની પૂછપરછ ચાલી રહી છે। ચારેય આરોપીઓને અલગ અલગ રાખીને પૂછપરછ કરાઈ રહી છે। એટીએસને આરોપીઓના ફોનમાંથી અન્ય લોકોના ફોટા પણ મળી આવ્યા છે, જે ટાર્ગેટ હોવાની સંભાવના છે। તમિલનાડુ પોલીસની એટીએસની એક ટીમ ગુજરાત એટીએસ પહોંચીને તપાસમાં જોડાઈ છે। 4 પૈકી 2 આતંકીઓ 8 વાર ભારત આવી ચૂક્યા છે। આતંકી મોહમ્મદ નુસરત સોનાની દાણચોરીમાં અને મોહમ્મદ ફારિસ ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાનો ખુલાસો થયો છે। તો આતંકી મોહમ્મદ રસદીન સામે શ્રીલંકામાં 5 કેસ નોંધાઈ ચૂક્યા છે। ચારેય આતંકીઓની ફેબ્રુઆરી માસથી આતંકી ટ્રેનિંગ ચાલુ હતી અને આ તાલીમ બાદ આત્મઘાતી હુમલા માટે ભારત મોકલાયા હતા। આ સમગ્ર મામલે એટીએસે આતંકીઓના પરિવારને પણ જાણ કરી છે। એટીએસની તપાસમાં શ્રીલંકાની પોલીસ પણ જોડાઈ છે। આતંકીઓના મોબાઈલમાંથી શપથ અને અબુ પાકિસ્તાનીનો ફોટો મળી આવ્યો છે। હજુ વધુ પૂછપરછમાં આતંકીઓના મનસૂબાના વધુ ખુલાસા થવાની શક્યતા છે।